તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે પગવાડા યાત્રા જવાનું છે અમારા રોંબેમાના મંદિરે। અને કોણ કોણ આવે છે એ તમને બતાવ્યો। એક શુભમ આવે છે, પછી કિશન કોઈ આવતા નહીં, અમે છોકરા અને પછી બીજા પહેલાં જવાના છે અનિલ, હું, દેવરાજ, શુભમ, પૂનમ અને બીજું કોઈ ખબર નહીં, પણ આટલા અમે ફિક્સ થઈ ગયેલા। શું કહેવું શુભા? તો શુભમ જોડે આપણે કેમેરા લઈને જઈએ। શુભા જો આમ કા શુભમ તો ફોન શીખવાનું મારા જોડે રહેવા એ તો હું લઈ આવ્યો વચમાં જઈને। લઈ લેતી તો હવે મિત્રો આપણે જઈએ કમ્પ્લીટ। તો મિત્રો હવે આપણે હેડ્યા છો, જો દેવરાજ પણ આવી ગયો અને પડી કે ખા માંડ્યો અને પાછળ આવી અમી રાખો આવી અને પૂનમ પણ આવે। હા રોડની સાઈડમાં હેડ હા। કોઈ મસ્તી નહીં કરવાની કરતા હો લડ હું આ એક્ટિવા પેને મેલું હા કોમ્પ્લેક્સ છે ને પછી આપણે જઈએ પણ હોય કણ મેલ આવવાની વેકન મેળ દીધું તો વધુ ના આવત હા પણ મેળ દો અને આમ કા શુભમ પણ આવી ગયો। માં આપા ભાઈ હા ના ના નહીં ભાડા લે અમે તો કોઈ નહીં। માં અમ્મી તો હવે મિત્રો આપણે જઈએ રોડ ઉપર અને રોડ ઉપર આપણે ઓયથી સીધું જ પડવાનું કમલીવાડાની નદીમાં કાં રહીને અને નદીનું લોકેશન રણ જેવું લાગે તો વ્લોગમાં જોડાયેલો। તો આપણે જઈએ આગળ। તો હવે મિત્રો શુભમ પાછો વળી ગયો કારણ કે એમ ફોન ના પાડતા હતા એટલે, અને આપણે 4 જણા જવાના છે, 4 જણા છે અનગાકો, ભાઈ દેવરાજ અને પૂનમ। તો હવે આપણે જઈએ હેડતા હવે માતાજીના મંદિરે કેવું પૂનમ। તો આપણે રોડ પર પકવા થઈ ગયા। હા દેવરાજ નદી પૂનમ બે પડી ગયા મુંડે કે આગળ જઈને ભૂખ ના લાગે ને। તો મિત્રો આપણે હવે જો બોક્સ ક્રિકેટમાં કાં પહોંચી ગયા અને રશિયન આટલે તો થોડું જ આખું છે, પેલી બધી મેચો રમવા આવી હતી મકા રશિયન જ ને આપણે અમ્મી પપ્પા આયા અલા હે રે કંપની વાળા ને હજુ રૂની નહીં પહોંચે પકવા દે છે મમ્મી ખાલી હા તારો હાલ જોઈ કના દેવાની વાહ હા તારો હાલ જોઈ ના દેવો એક વખત વચમાં આવતા હતા, અમે અંદિર કાકોને બે જતા હતા, તે દેવો વચમાં આવતા હતા, તે એમ કે મારતો નહીં આબો તમે જતા હો, તે વચમાં પાહો વળી ગયો। માં પોતાય કે અને બોલ જા તાજુ બોલ માં પાણી તો વાળી રૂની પાણી વાળી તું તને કીધું તું આપણને ખબર ને ઓ મેં જા હવે આજે પાણી વળી દીધું ના જા મારો વાળી તો આમાં કેટર જ નહીં હવે નહીં વાળતા ને હવે નહીં વાળતા આ નહીં વાવવાની વાત કુંડી નહીં જાવ યા શું કામ આમ લગ આપણે પેલા કંટ્રી જ્યાં હતા ને હેડતા એક બહુ કાઠું પડ્યું હતું અને આટલે તો વધુ નહીં કારણ કે આગળ નદી આવે અને વધુ નહીં કારણ કે એટલું થોડું જ રોડ બરાબર। હા હાઈવે ટુ હાઈવે ગયા હતા, આગળ લગતી નદી તો ઉતર્યા નતા, હાઈવે ટુ હાઈવે વસી ગયા હતા હું શુભો શક્તિ જસુ અને બસ એટલા 4 તો નતો જબ્બર। તો મિત્રો હા હવે મિત્રો આપણે રૂની મકાન જઈને મળીએ। તો મિત્રો હજુ આપણે રૂની આવ્યા કાંક લાગ્યો દેવા જો એટલો બધો કોઈ થાક નહીં લાગ્યો। અનિલ કાકાને પૂછી લઈએ, અનિલ કાકા થાક લાગ્યો ઓકે થાક લાગ્યો મને તો થાક નહીં લાગતો છે કુરબાભાઈ મંદિરે જઈ હા અને પછી થોડો એમ કે એવું લાગે હા બાકી મારે એવું જ છે। અરે રૂની પાછી આજુ બધી રૂની પાછી ચાલા રૂની નિહાળ પણ મેં તમને આગળ કટ બતાવ્યો એક મકાન નિહાળ અને આ મકાન નિહાળ, તો એ નિહાળ હું તમને કઈ નાખું। આ રે જો બીજી નિહાળ રૂમીની પ્રાથમિક। તો આપણે તો એટલો બધો થાક નહીં લાગ્યો પણ તો હેડ્યા જાય એમ। તો મિત્રો હવે આપણો ઉડાન વિદ્યાલયમાં આવી ગયા થોડું બાકી છે દેવરાજને ધીમા નહીં પડ્યા જોવા, દેવરાજને ગાંધી જવાના કોઈ ધીમા નહીં પડ્યા અને આપણે તો મેડમ આપણે કઈ બાકી નહીં રાખતા
હું તો લગભગ 7મી કે 8મી વખતે હેરતો જાઉં લગભગ. ના મને તો અનિલ પૂછી દો પૂનમ. અનિલ કાકા આપણે કેટલી વખત હેરતા જાય છે? આ હું 7મી કે 8મી વખત જોઉં છું. એક વખત હું ગયો હતો ને પહેલાં 7મી કે 8મી વખત હેરતો જાઉં. આમ દર વખત મજા જ આવે ભાઈ, મજા આવે. હું બીજી વખત આવ્યો. બીજી વખત હું 7મી કે 8મી બીજી વખત વખત ખબર હે? મેં મું આપો હા. દશો કદાઈ ના હેરતા જતા. હરિભાન તઈ પહેલા જણા. વેલા 4 વાગે. હરિભાન તઈ જણા. હોવા. તો મબુ કાકો એવો અને હરિભા આ 3 જણા હેરતા જતા વહેલા. કેટલા વાગે દેવા? 4 વાગે હેરતા. 4 વાગે. વેલા 10 વાગે પહોંચી ગયેલા. વહેલા 10 વાગે અમે વહેલા 10 વાગે જઈએ ને 12 1 વાગે એટલે પહોંચી જઈએ. હવે 10 વાગે પહોંચેલા. તો જો કોણ? તો ઉડાન વિદ્યાલય તઈ આપી લીધો. મારી ઉડાન વિદ્યાલય આ નેહાળમાં ટીંગુ ભણવા જાય હ. મારી નેહાળમાં શેટ્ટે જોડે જઈને બતાવું, કારણ કે હાલ એટલું બધું કંઈ હોય ને એટલે શેટ્ટે ભાઈ એટલું બધું આમ થોડું દેખાય એટલે જો ઉડાન વિદ્યાલય. તો હવે આપણે આગળ જઈને મળીએ અને હારી બતાવી દઈએ કમ્પ્લેટ. ચલો તો પેલા જો દોડવા માંડ્યા છે અને અમે હેરતા જઈએ. ખોટું થાકી દેવું પડે યાર. આજુ ખોટું થાકી જવું પડે એટલે અમે હેરતા છીએ. એટલે વોકિંગ કરી વોકિંગ વર્કિંગ વોકિંગ. એ હવે આપણે તો ખબર છે. પણ જો હજુ તો રોડ ખાસો બાકી છે અને નદીનું લોકેશન ત્યાં કેવું રણ જેવું નહીં લાગતું. તો ભાઈ ઈકો અમે વાગ્યો તો મેં જો પાછા પેલા કણ ઉભા રહ્યા છે અમને હંગાત કરવા માટે. આપણે બેન હંગાત કરવા માટે ઉભા રહ્યા. મેં અને આપણે વાગ્યો હા કરણ હા એ અમે બે આને મેં આવી કરી હતી. આપણે વાગ જોયો હતો ચોકણ મેં એટલે નદીમાં. નદીમાં અરે કંઈક નદીમાં વાઘ જોયો હતો. વાઘ ના હોય પૂછી લો પપ્પા ભાઈ. ચોકણ ચોકણ વાઘ જોયો હા નદીમાં નદીમાં શેઠ આપણા લગી 32 વર્ષ પછી ગુજરાતમાં એક જ જગ્યાએ વાઘ જે દાહોદમાં જોવા મળ્યો હોય, બાકી તો વાઘ છે જ નહીં. હા સાચી વાત છે, વાત સાચી છે. એવું હતું પણ આ તો મને લેબુડા એવું લાગ્યું. પશ્ચિમ બંગાળમાં છે ભારતમાં વાઘ અને મધ્યપ્રદેશમાં એવી રીતે છે. આપણા બાજુ ગીરમાં ગુજરાત નહીં. નહીં ગીરમાં સિંહ મળે. વાત સાચી છે. આપણા ગુજરાતમાં નહીં. જંગલમાં. દાહોદ એક જ એવું આપણો જે જિલ્લો છે ને કે જોકણ વાઘે મળે, હા દીપડોય મળે અને સિંહે મળે. આ ત્રણ વસ્તુ તમને દાહોદમાં જોવા મળે. દાહોદ હા ખુલ્લેમ જંગલ જંગલ સિંહ ચિત્તો અને ખાલી વાઘ ચિત્તો. હા પકડે ચાલુ છે બંધ બંધ ચિત્તો જોયો. અહીં લોકો ગીત વાપરી લીલા ચિત્તો. અને દેવો ને અમે બધા ચડીએ વાતો કરતા કરતા અને મજા આવે. તો મિત્રો આપણે મને કંટાળો એટલે વાંધો નહીં આવે. પાણી પીધું થોડું અને પૂનમનો કંટાળો આવવા માંડ્યો. મને નહીં તો કના આવતો હતો? એ તો લે એમનો ભૂખ લાગી. ભૂખ લાગી બે પડીને ખાઈ રહ્યો અને અમે કશું ગાડી નહીં તો ભૂખ લાગી નહીં. મેં ભૂખ લે ખાવા દીધો પણ આલે પણ હું ચો જાન ખાવા રહ્યો. તમે તો હું તો જોયું ને કાલ રાત નાઈને આવતો રહ્યો. સર ભાઈ હું સરવણ જોડે જતો વધારે આગળ નતો જો શોપિંગ ગયો તો શોપિંગ કોઈ હું ખાવા ગયો. પૈસા આવતો તો પહેલા અને કાકો આવીને છૂટા કરાવી જવાનું હતું બાજુ તો જવું એવું હતું. એટલા ને એટલે છૂટા લઈને આવતો રહ્યો. તો હવે આપણે એક માતાજીનું મંદિર આવે મોટા જઈ મળીએ. તો મિત્રો જોઈ લ્યો આવ્યા અને થોડી આમ થોડો થાક લાગવા માંડ્યો હોય. થોડો એટલો બધો નહીં પણ થાક લાગે હ. દેવા એમ પૂછી જઈએ તો એને થોડો થાક લાગે નહીં લાગ્યો. દેવા લગીરે થાક લાગ્યો ના થોડોય નહીં થોડોય નહીં આપતો હોય હા એ કહેવાય. પૂનમ પણ પુરાઈ જાય. આ પૂનમ પહેલી વખત જોઈ તું પહેલી વખત ને હું બીજી વખત આપણે શાકને કાચની વખત જોયું છે. મજા આવે. અને વખત બી હું અનિલા બે વખત અમે અનિલા કાંડ દર રવિવારે હંગાથે જ આવતા. નહીં તમે બે જણા હતા. હા
એક વખત પહેલા કાંગ ગયો હતો અને બીજી વખત અનિલ કાંગ ગયો અને પેલી વખત અમે બધા શું લે આપણે વડલે આવી જાય હાજીપુરના તો આપણે પેલી વખત આ મંદિર પાસે જઈ ચાલુ કરીએ કારણ કે તરફ લાગીએ ને પાણી પીવું હોય એટલા તો મિત્રો તમે જો આપણે પેલા મંદિરે પકવા થઈ ગયા થોડું બાકી હોય થાચી ગયા હવે થાચી આવી અને પૂનમ તું પૂનમનો અસર નહીં થયો એટલે મને ખબર હે પૂનમના ના અસર થાય પૂનમનો અસર થાય તો વાર્તા પૂરી શું કહેવાય પૂનમનો થાક લાગતો જ નહીં એ બધું એક જ છે કે ભાઈ વાપ ચડા અને પેલું થાય અને ત્યાં તો આખો દરેક ચોપડી એટલે ચોક જ બોલી ગયું બાકી બોલતા નહીં ત્યાં સાઈડમાં આવતા હાવ જોડે નીકળી હાવ નથી હું વળવાનો છું એટલા બરોબર તો હવે મિત્રો આપણે જઈ હા તો આ રહ્યું મિત્રો મંદિર અને હવે આપણે હા વધારે 2 કિલોમીટર જેટલું છે 3 કિલોમીટર લખેલું છે 3 કિલોમીટર કમલીવાડા અમે કમલીવાડાની નહેર પર જઈને મળીએ વધારે કે નહીં પાણી પીવા જવું હા તો પાણી પીવા જઈએ બોટલનું પાણી કળવું હતું યાર તો પેલા ઘણા આપણે પરબ છે એટલે આપણે પાણી પીવા જઈએ તો આપણે મંદિરે આવી ગયા અને હવે ખાલી પાણી પીવાનું હા તો પાણી પીએ એટલે પછી બધી ન્યા મકા જઈને મળીએ તો મિત્રો પેલા બધા પાછળથી હું એકલો કટ લેવા આગળ દોડ્યો બતાવો નથી આ નેરમાં ચોખ્ખું પાણી આપણે જો પેલા જો પાછળી આ રી નેર અને આપણે પેલો હોમો બ્રિજ દેખાય મકા એટલે બ્રિજ જેટલે એવું છે તો આટલે ધ્યાન થતી હતી આપણે ઉભા રહ્યા હિન્દુસ્તાને વૃદ્ધાશ્રમમાં બધું પેલી મકા બના હા દે પેલી મકા જ બના વૃદ્ધાશ્રમનું પેલી મકા વૃદ્ધાશ્રમ ને સારું બધું લોકેશન અને આપણે મિસ્ટર શ્રવણમાં ટીમમાં પેલા પણ વિડીયો બનાવ્યા જ્યાં હતા પૂનમ તો આવ્યા હતા લે આપણે પેલા પણ વિડીયો બનાવ્યા હતા જાણી તો આવ્યા હતા હા તો બધા આવ્યા હતા તો હવે મિત્રો આપણે ઠેઠ કમલીવાડા મકા જઈને મળીએ તો મિત્રો આપણે કમલીવાડા પકવામાં થોડું રાખવું જમવા પેલું પહોંચી જ જાય એમ પણ એ લીધો કમલીવાડાનું અને આગળ ઘેટા બકરો જાય મકા જવાનું આ જો ઘેટા બકરો ને આય તો હવે આપણે કમલીવાડા જઈ કોઈક નાસ્તો લેવાનો હોય હજુ જાવ આપણે કોઈક નાસ્તો લેવાના શું કેવું દેવા રેડી અને હું નાસ્તો લઈ આલજો નાસ્તો ભાઈ એ જે જીગા પકોડી હોય કે દાબેલી હોય ગમે તે આપણે ખાઈ લઈએ હા તો મને લાગી જબર મને લાગી કે રાતે ખાવા પેલા મેળામાં શૂટિંગમાં તો ખાવાનો રસો મેળા આવ્યો નહીં અને વાગવામ તો વાગવામ જો વાગવામ 12:43 થી 12:43 થી અને હવે કમલીવાડા પહોંચ્યા અને 10:30 વાગે નીકળ્યા હતા અત્યારે કમલીવાડા પહોંચ્યા અને આટલે તો વધારે આગળ નહીં થાય ને આટલે તો 2-3 કિલોમીટર જેટલું જશે ને અમે જેટલું હા નહીં લગા હા એટલું જ હશે ને 2-3 કિલોમીટર જેટલું જશે ને અમે આટલે તો 4-5 કિલોમીટર જેવી નદી આવે 4-5 કિલોમીટર છે પણ મજા આવશે 10 કિલોમીટર જેવી 2 કિલોમીટરની તો આપણે ચોક નાસ્તાની સારી જગ્યા ગોતશે
જલ્દી બધી આવી મિત્રો આપણે હવે વડાપાવ ખાવા બેઠા અને મકા દેવરાજ બેઠો પેલી મકા આનંદ કાકો અને પૂનમ બેઠા હા તો સ્વાદ ને લેવું અને કંપનીવાળા જઈને બેઠા ને અને આપણે પેલા રસ્તેથી જવાનું હોય પેલા જે પેલું ટર્બો આવે ને મકાથી જવાનું હોય હરખા હેડવા નથી જતા આખો રોડ પેક કરી નાખ્યો તમે જુઓ આખો રોડ પેક કરી નાખ્યો અમેરિકાના પરવાન તો આપણે નાસ્તો કરી કંપનીવાળા મકા હેડી ગમિયા મકા હેડી તો આ મકા એક દાબેલી આવી ગયો અને મારે પણ આવી ગયો હવે ખાવાની રેડી છે તો આપણે હવે ખાઈને અને મળીએ તો મિત્રો હવે આપણે આવ્યા છે ભૂખા બટાકા ખાવા ઘણા જગ્યાએ અને બધા અંદર છે બહાર હતો હા તો આપણો કંપનીવાળાના ગામમાં એન્ટર થઈ ગયા અને હવે જો કંપનીવાળાની નિહાળ સારી અને જો પછી મજા આવી ગઈ હો એટલી મજા આવી ગઈ ને વાત ના પૂછાય જો આગળ હજુ ડેરિંગ બધું આવે હું તમને બતાવું અને આટલે મારા દાદોની રેલ આવ્યો આટલે મારા દાદાના દાદો રેલ આવી કે ગમે તે આટલે રેલ આવી એ આપણને ખબર હા હું તમને બધી જગ્યાએ બતાવું ભાઈ આપણે એવું છે તો અમીર કાકાને પૂછશે લગભગ જોર બાબુ તો રહેલા જ છે મને ખબર હા અમીર કાકાને અમે બધા આવતા હતા તાણી અમને અમીર કાકાએ કીધું હતું એટલે આટલે જોર બાપુની રેલા છે અને પેલી મકા આરી શીખેલું હતું ખબર નહીં પણ પેલી મકા એક બીજી નિહાળ જ શીખેલું શાળા લખેલું એટલે નિહાળ જ છે તો હું તમને બતાવું એ મકા જઈ તો હેડો આપણે એ મકા જઈએ તો આપણો આવ્યો નિહાળ શાળા જ છે હું તમે જોડે જઈને બતાવી દઉં આખું સીવી લાગે જુઓ તો હારી મજબૂત દેખા આમ કાંઈ દેખાય તો સારી જ દેખાય છે તો તમને બતાવી નાખું અરે કમલીવાળાની શાળા તો આપણે કમલીવાળા પહોંચી ગયા હવે ખાલી પેલા રસ્તેથી સીધે જવાનું હ મજા આવે એવું હ જો કમલીવાળા પગાર કેન્દ્ર શાળા જો પેલા બધા ઉપર ચડીને બેસી જાય કે કોણ ખબર નહીં અને મજા આવે એવું જ છે આટલે ગમ દેખાઈ આવે એટલે લગભગ રિસર્ચ પડી ને ત્યાં બધા ખાવા બેઠા અને આજે મેં નિહાળ નહીં ગયા તો આપણે હા શું વાત લગા પપ્પાને હા નેના હતા ને આપણા જીવડા તારા જીવડા મારા જીવડા હા આ જોબુડો દેખાય છે હા હા તો જોબુડો જે આપણે ઘર છે ને હા એ હાથથી કોણ કરતા ઓહો લગભગ મને ખબર અમે કીધું બ્લોગમાં બધાય ખબર મારા દાદાને મેં કીધું હતું ને બ્લોગમાં મેં કીધું હતું અનિલ કાકા જોડે કેવરાય પણ પછી તમે કહી દીધું એ આવ્યું ને હા આ ઘર દેખાય જોબુડો હા હા એ બકો ભાઈ કરી છે હા રાજપૂત છે એના એ લગભગ 6 થી 7 વર્ષ એમ કે હાથી પણ કર્યું એમ પણ બાપા હાલે તો સંબંધ એવો ને એવો રાખે એમ આ જગ્યાએ હાલે એવો ને એવો સંબંધ નહીં ને તો આપણે તારે રસ્તે જવાનું ને હવે તો હવે આપણે સીધા નદીમાં જઈને મળીએ તો મિત્રો થાકી રહ્યા ખાઈને આવ્યા એવા અને પેલા પૂનમને પણ ઉભા રહ્યા હાલ અભી ઉભા રહ્યા છે અને આમાં જગ્યા જો જેટલી મજબૂત જગ્યા આવી જેટલે દોડવાનું ચાલુ કર્યું હતું તે હવે ઉભા રહ્યા મજા આવી છે હા એટલે ચાલ લે તું તો જો જગ્યા તો સારી છે બોલો પેલા ઉભા રહ્યા હતા ને આર્યા જો પોતામાં પોત હોતા હોય તો જોઈ લેજો કારણ કે આપણે તો થાક લાગ્યો કારણ કે હાલ જ દોડા જી કોઈ ભાઈ પહેલા ઉભો રહ્યો ના ભૂલ્યો નહીં ભૂલ્યો ઉભો રહ્યો પેલા ભૂલ્યો ઉભો રહ્યો પછી ઉભો રહ્યો એ આની કાકા ઓમ નારાયણ ભાઈ આઈ જાય મને કોઈ પેરથી જવા માંડ્યો ભૂલ્યો ને ચોકન એ ભાઈ બધા ખોટું માંડવી વાત કી હા કોઈ નહીં ખાર હે
હવે આપણે નદીમાં કા જઈને મળીએ. તો મિત્રો આપણે નદીમાં આવી ગયા હા. જો એ નદી અને પેલા કંસા માતાજીનું મંદિર દર્શન કરીને પછી જવાનું છે. હળવે જાય છે. દેખાય જેટલો પડશે ઓળે અલા તું જાણી યાર પાણી ઉપર રેડીને પહાડ કે એ તો કહું તમે કરો હોય કે તમને હમણાં સ ઓઢલો નહીં આવડતી આવી ઓળે ભૂલી ગયા હમ. આમાં શું બોલવા જોવો કાઈ તો હવે આપણે સીધા જઈએ. નથી ચાલુ નદી ચાલુ થઈ જશે. જો આવો ઢકો છે કર ખબર નદીમાં વધારે થાક લાગશે કારણ કે રોડ પર તો ચાલે પણ નદીમાં વધારે થાક લાગશે. તો હવે આપણે આગળ જઈને મળીએ. તો આપણે ઢાળવાળી નદી ચાલુ થઈ ગઈ અને આપણે આવી ગયા. થાક તો એવો લાગ્યો તે ઘણી વાર આટલે બેસીએ એમ કે કોઈ આવે એટલી ગાડી અને પછી જઈએ કારણ કે થાક લાગ્યો અને તો તરત ચડે આવી. તો હવે આપણા મેન નદી ચાલુ થઈ છે. ઘણું કાઠું લાગે હ કારણ કે જો હેડવાનું તો એવું હોય ને જો અને ઠેઠ રોડ પર હેડે એટલે થાકી જ જવું. તો આપણે આ વખતે હેડવાની કોશિશ કરીએ. આમાં કમ્પ્લીટ હેડાય હા એટલે હાલ કોઈ કાપ્યો ને એવું લાગે એટલે બાવળિયા કાપે એવું. અને આટલે જ કાયદેસર થાચી જ રહેવાના હા કારણ કે થાચી જ રહ્યા. શું કહેવાય પૂનમ થાચી રહ્યા ને નદીમાં પગે ની ઉપર કરી હતી આપણે સહારો લઈને આયા અરે બળી દાદા આવે ઓહો ચંપલ પહેરીને આવ્યા ને પા ના હું નહીં કરતો નહીં રેતી ગરમ જ નહીં ઓહો તો આપણો ટાઈમ થયો 2:07 થઈ હ અને હવે ઠેઠ વખવા થયા હો એટલે કે હજુ તો નદી આવી જ જાય હ. જો દેખા મજબૂત નદી દેખાયો પેલા બે પાછળ અને અમે બે આગળ. જો હવે તો નદી પટવા થઈ ગઈ હ એટલે હવે મજા આવશે. બાકી આપણા તો પગ ઉપર તો એવું લાગતું નહીં. તો મિત્રો આપણે કોણ નદી પૂરી કરી નાખી છે. હવે ગામમાં બાસી છે 2 કિલોમીટર પાછાથી દેવા થાક લાગ્યો આમ એવું થાય કે હાલ આટલે બેસી તું ખાય ભલે ખાલી બેસી હેડવાનું હ પેલા કે નતા બેઠા આપણે હોટલે નતા બેઠા. આ તો રણસી હાજી રણસી તો કાંઠો ગયો તો જેટલું હેડ્યો તો કના જેટલું અલ્યા જાનું આમ હેડ 14 કિલોમીટર તો એટાસ થી હેડે. હાલ તો 14 કિલોમીટર હેડી ના આયા. બે વખત 14 કિલોમીટર ને જીગા અંજી કો 7-8 વખત 7-8 વખત હા એ જીગા બધો પગ મેરો રાધે તો હવે આપણે ગોમમાં જઈને કમ્પ્લીટ બ્લોગ ચાલુ કરીએ. તો આપણે ગોમમાં આવી ગયા હ ને પહોંચી ગયા હ. થાક તો બે લાગ્યો ને થઈ ગયા હા પૂનમ તારા કોઈ થાક લાગ્યો? પૂનમ થાક જ કહેવાય પૂનમ. મારા જુગન તાકાત થઈ ગયા તાકાત તો મારે છે અમાર મેં નહીં હું નહીં યાર તો અમાર મેં નહીં દેવા હું 7-8 વખત આવ્યા તો મને મારે તાકાત નહીં લે એ દોડવાની દોડી જાય તો બધું ના દોડવાનું તો સાચી જાય આમાં હું હા. તો હવે આપણે આપણા માતાજીના મંદિરે જઈને મકા જઈને મળીએ. તો આપણે ડેરી મકા આવી ગયા હા ગમે ડેરી આવી ગયા હા. જો ગોમની ડેરી ગોમની ડેરી તો જો આપણે અમે તો પહોંચી ગયા હા આવી ગયા. આપણા માતાજી મંદિર હું દેખાય હા તો આપણે જઈએ કણ હાલો જો પેલી રીતની હાડ જો ઉપર બના હ 2 માળની હતી પણ હજુ એક ઉપર બના જો આપણે માતાજી મંદિર પપ્પા થઈ ગયા. તો મિત્રો આપણા માતાજીના મંદિરે પહોંચી ગયા હા
દર્શન કરી નાખીએ. હજે બીજું બના તો આપણે દર્શન કરી નાખ્યા. તો આયા પેલા ઊંઘવા માંડે અને પૂનમ જાય પાણી પીવા. એટલે પણ દેવા બેઠા હતા પેલી વખત એક જ ધારિયામાં જેમ હેડેટ કર્યા ખબર પડો. તો હવે જવાનું છે આપણે પેલા કર તો એ લોકો જઈને બ્લોગ ચાલુ કરીએ. તો આપણે રંગમાં પહોંચી ગયા અને હવે ખાલી દર્શન કરી નીકળવાનું હા. તો આટલે આપણો વ્લોગ પૂરો થાય. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટીમને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.